આવતીકાલથી રાજ્યમાં જોવા મળશે વરસાદી વાતાવરણ। 30 મેથી 4 જૂન સુધી કરાઈ વરસાદની આગાહી। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસશે વરસાદ। ગાંધીનગરમાં સચિવાલયમાં શોર્ટ સર્કિટની ઘટના। કરંટ લાગવાના કારણે 3 શ્રમિક થયા ઘાયલ। 2 કામદારને સારવાર બાદ રજા અપાઈ। 1 શ્રમિક વધુ દાઝી જવાના કારણે હાલ સારવાર હેઠળ। રાજકોટમાં એક પરિણીતાની હત્યાને અંજામ। માથાના ભાગે હથોડાના ઘા ઝીકી અને ઉતારી મોતને ઘાટ। મહિલાના પતિ અલ્તાફે જ હત્યા કરી હોવાની આશંકા। રાજકોટમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો। અફઝલ નામના યુવાને 24 વર્ષીય યુવતીને ફસાવી પ્રેમજાળમાં લગ્ન નોંધણી કરાવવા જતા પરિવારને જાણ થઈ। હાલ યુવતીને નારી સુરક્ષા ગૃહમાં મોકલાઈ। ગીરમાં સિંહોના મોતને લઈને તંત્ર એક્શન મોડમાં। સિંહોના મોત બેબસિયા વાયરસથી થયા છે કે નહીં તે રિપોર્ટ બાદ થશે સ્પષ્ટ। વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હાલ સ્થિતિ નિયંત્રણમાં। 2 દિવસમાં કોઈ મોત નહીં।